ગુડ મોર્નિંગ ગોવા. લેટ્સ ગો. બધા રેડી? આજની આઇટનરી છે આપણી ફોર્ટ અગવાદા, જે મંડોવી રિવરના કિનારે આવેલો છે. અને એ પછી આપણે સિંગેરિયમ બીચ જઈશું અને પછી એક સિક્રેટ બીચ જઈશું. બસ આવી જ રીતે બધા બસમાં ધમાલ મજા કરતા કરતા આગળ વધીશું. તમે બધા રેડી છો ને? લેટ્સ ગો. અમે લોકો પહોંચી ગયા છે પાર્કિંગમાં, અને પાર્કિંગની બાજુમાં જ સરસ મજાનું શોપિંગ ચાલી રહ્યું છે. આ સામે જે બિલ્ડિંગ દેખાય છે ત્યાં ટિકિટ છે અને ટાઈમ લખેલો છે. હવે તમને બતાવું છું અંદર જઈને કે ત્યાં શું શું જોવાલાયક છે. આ ટિકિટ ઘર છે. પહેલાં અમે ટિકિટ લેશું અને આગળ વધશું. નમસ્કાર મિત્રો, હું ઓનલાઈન ટ્રાવેલ પ્લાનરમાંથી દીપા જોશી. આજે તમને લઈને આવી છું ગોવા. અત્યારે અમે ફર્સ્ટ સાઇટ સીન કરી રહ્યા છે ફોર્ટ અગવાદા. આગળ ચલો મળીએ ને નવા ડેસ્ટિનેશન આપણે સર કરીએ. અહીં પાણીની પણ વ્યવસ્થા છે. પહેલાં આ જગ્યા ઉપર છે ને કોરોના પહેલાં ટિકિટ હતી જ નહીં. કોરોના પછી આ લોકોએ 50 રૂપિયા ટિકિટ કરી નાખી ને પછી લોકોનો ઓહાપો થયો એટલે 25 રૂપિયા ટિકિટ કરી છે. બાકી અહીંયા ટિકિટ હતી જ નહીં પહેલાં. જે લોકોને ચાલીને જવું હોય પગથિયા ઉપર જાય, અને જે લોકોને પગથિયા પર ન જવું હોય એ આ રીતે પણ જઈ શકે છે. અહીંયા ખાઈ બનાવેલી છે. આ ફોર્ટની એન્ટ્રી છે અને આ છે વાહ. ચલો, ધીમઈ આવી છે અને સવારનો ટાઈમ છે 9 થી 9નો, પણ બંધ સાંજે 5:30 વાગે થઈ જાય છે. એટલે 9 થી 5:30 સુધીનો ટાઈમ છે. આ ટિકિટ ચેક થાય છે અહીંયા. ટિકિટ ચેક થયા પછી આપણે આગળ જશું. આવે છે. ટિકિટ લેવાની છે. ચલો, પેલા આપણે દરિયો જોવા માટે જઈ રહ્યા છે. તમને સુંદર મજાનો નજારો બતાવું. અમે લોકો ઉપર આવી રહ્યા છે. રાઈટ સાઈડ ઉપર અમે જશું, ત્યાંથી અમને દેખાશે મંડોવી રિવર. આ જે તમે જોઈ રહ્યા છો તે મંડોવી રિવર છે ને સામે પણજીમ સિટી છે. અને અહીંયાથી જે નજારો બહુ ખૂબસૂરત હોય છે અને આ સમુદ્રમાં મળે છે. તો તમને હવે બતાવું છું કિલ્લાનો અંદરનો ભાગ. અહીં દિલ ચાહતા હૈ પિક્ચરનું શૂટિંગ થયેલું એ જે આ લેફ્ટ સાઈડ દેખાય છે ને એ ભાગ છે. અને નીચે આ આખું ગાર્ડન છે. અને આ જે પાડી છે એ પાડી ઉપર તમે ચાલતા ચાલતા આખો કિલ્લો એક્સપ્લોર કરી શકો છો. અત્યારે અમે અગવાદા ફોર્ટમાં છીએ, જે પોર્ટુગીઝ વખતનો આ એક પૌરાણિક કિલ્લો છે. અને દિલ ચાહતા હૈ મૂવીનું શૂટિંગ અહીંયા થયું હતું. પાછળ બેકવોટર છે, જે દરિયાનું પાણી જમીન સુધી અહીંયા આવે છે. એક બાજુએ નદીનો સંગમ થાય છે, એટલે એકદમ રમણીય સ્થળ છે. નોર્થ ગોવાના ઘણા બધા સ્થળોમાંથી એક ઉત્તમ સ્થળમાં આપણે જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો કે આ વર્ષો જૂની બાંધણી, પોર્ટુગીઝ શાસન વખતની બાંધણી, એટલે 1500-1600ની સાલમાં બનેલું આ સ્થાપત્ય છે. આ કદાચ એને પછી રિનોવેટ કર્યું છે, કારણ કે આખું લુક એવો ને એવો જાળવીને રાખ્યું છે. તો જો આ પગથિયા ચડી અને આ કિલ્લા તરફ આપણે જશું અને હવે પ્રવેશ ત્યાં થશે. તો આ કિલ્લાનો બહારનો ભાગ છે, હવે આ કિલ્લાનો અંદરનો ભાગ છે. જો ત્યાં શૂટિંગ થશે તો આપણે જોશું. કિલ્લાની ફરતે જેમ ખાઈ હોય છે, દુશ્મનથી રક્ષણ મળે. તમે જોઈ શકો છો કે આ ઊંડી ખાઈ છે. બંને બાજુએ આ રીતની રચના છે. અમે લોકો કિલ્લો જોઈને ખૂબ મજા કરી. ત્યાં નજીકમાં જ એક બીચ આવેલો છે જેનું નામ છે સિંગેરિયમ બીચ. અહીંયા પાર્કિંગ ઘણું હોય છે, એટલે મોટી બસો અંદર જતી નથી. વ્હીકલ લઈને તમે અંદર જઈ શકો, માટે થોડું ચાલવું પડે છે.
અને અહીંયા જતા રસ્તામાં તમને તાજની હોટલ જોવા મળે છે અને એકદમ બીચની નજીક આવેલી છે. તમે આ બીચનો નજારો જોશો તો ખરેખર આનંદ આવશે, કારણ કે આ બીચની સાથે એક નાનો કિલ્લો પણ છે અને ત્યાંથી તમે વ્યૂ ઉપરથી સારા ફોટોગ્રાફી કરી શકો છો. તો ચલો આપણે આ બીચ ઉપર જઈને આનંદ કરીએ કે બીચની મજા લઈએ. અમે લોકો હવે આ નાના કિલ્લા ઉપર જશું અને ત્યાંથી બંને સાઈડમાં બીચની મજા લેશું અને ફોટોગ્રાફી કરશું. આ સામે જે છે એ હોટલ છે અને ખૂબસૂરત નજારો છે. અહીંયા ફોટોગ્રાફી ખરેખર સુંદર થાય છે. જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો. આ વિડીયો અગોડા બીચનો છે અને આ તમે જોઈ શકો છો કે પાણી ચારે બાજુ છે. જો જોરદાર એક મોજું આવે છે અને બધાને પલાળી રહ્યું છે. જો અહીં તમે જોવો છો ધીમી નેતલ છે અને બધા ખૂબ એન્જોય કરે છે. તમે ચારે બાજુ જોઈ શકો છો કે હવે ધીમી મૂકતી નહીં, એમને ડૂબાડી દે. જો બધા અહીંયા એ અગોડા બીચનો સેલેરિયમ બીચ છે અને ઘણા બધા ફેમિલી બધા એન્જોય કરે છે. એ ફરીવાર મોજું આવે છે, જો આવે છે.